નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે ફરીથી એક નવો વિડીયો, નવી વાત, ધાર્મિક વિડીયો અને સરસ જાણકારી છે। આપણે મંત્ર જાપ કેમ કરવા જોઈએ? દરેક જણને ખબર છે, આપણે ભગવાનનું નામ લઈએ, એમના મંત્રો બોલીએ છીએ, પણ જે જાપ કરીએ છીએ વધારે વખત કે લાંબો વખત કોઈ પણ પ્રભુના, ભગવાનના મંત્રના જાપ એ કેમ કરવા જોઈએ? તો મંત્ર એ શબ્દોનો એવો સમૂહ છે જેમાં અપાર ઉર્જા રહેલી હોય છે। જાપ એટલે એનું પુનરાવર્તન। આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલા ધ્વનિ વિજ્ઞાનનો ઉપયોગ કરીને મંત્રોની રચના કરી હતી। ચાલો એ વિગતવાર સમજીએ કે મંત્ર જાપ શા માટે કરવા જોઈએ। પહેલું તો માનસિક શાંતિ અને એકાગ્રતા માટે। જ્યારે આપણે એક જ મંત્રનું પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણું ચંચળ મન એક બિંદુ પર સ્થિર થાય છે। વિચારોની દોડ ધીમી પડે છે, જેના કારણે તણાવ અને ચિંતા ઓછી થાય છે। જાપ કરતી વખતે મગજમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન છૂટે છે, જે આપણને શાંત અને પ્રસન્ન રાખે છે। બીજું કે કંપન એટલે વાઇબ્રેશન, જે શરીરને લાભ આપે છે। દરેક મંત્રનું ચોક્કસ ઉચ્ચારણ સ્વર હોય છે। આપણે જ્યારે મંત્ર બોલીએ છીએ ત્યારે એના કંપનો શરીરના ચોક્કસ ચક્રો પર અસર કરે છે। દાખલા તરીકે ઓમ મંત્રનો ઉચ્ચાર કરવાથી કંઠ, કપાળ અને છાતી વિસ્તારમાં હળવા સ્પંદન થાય છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે। ત્રીજું, અધ્યાત્મ સાથે કેવી રીતે જોડાય છે, એની ઉન્નતિ શું? કે મંત્ર જાપ કરવાથી આપણી ચેતનાનો ઉચ્ચ સ્વર થાય છે। ધીમે ધીમે આપણે અહંકાર, લોભ, ક્રોધ જેવી વૃત્તિઓ પર વિજય મેળવી શકીએ છીએ। મંત્રની શક્તિ આપણને આત્માના સાચા સ્વરૂપની સાથે જોડે છે। આ થઈ મંત્ર જાપ કરવાની આધ્યાત્મિક શક્તિ। હવે આગળ બીજી નવી વાત કરું મિત્રો, તો એના નકારાત્મકતાથી એનું આપણને રક્ષણ મળે છે। તો નિયમિત મંત્ર જાપ કરવાથી શરીરની આસપાસ એક સકારાત્મક ઉર્જાનું કવચ બની જાય છે, શિલ્ડ બને છે, જે નકારાત્મક વિચારો, ખરાબ દ્રષ્ટિ અને ખરાબ વાતાવરણથી આપણી રક્ષા કરે છે। હવે છેલ્લી વાત કરીએ, મનોકામનાની પૂર્તિ થાય। ઘણા મંત્રો ચોક્કસ હેતુ માટે હોય છે। દાખલા તરીકે ગણેશ મંત્ર વિઘ્નનો નાશ કરે, મહામૃત્યુંજય આરોગ્ય બગડતું હોય તો એને સારું કરે, રક્ષણ કરે, લક્ષ્મીજી મંત્ર સમૃદ્ધિ આપે। શ્રદ્ધા અને નિયમિતતાથી કરેલો કોઈ પણ જપ ઈચ્છિત ફળ આપે છે। મિત્રો, આ મેં વાત કરી કે આપણે જાપ કેમ કરીએ છીએ, મંત્ર કેમ બોલીએ છીએ। મારા આ વિડીયોને જરૂરથી લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો। ફરી જલ્દીથી મળીશું। જય શ્રી કૃષ્ણ।